મીઠાઈવાળાની દુકાન જેવા જ કાઠિયાવાડી થાબડી પેંડા ઘરે બનાવીએ છીએ. એકદમ પરફેક્ટ અને ખૂબ જ સોફ્ટ બને છે. અને ગણેશ ઉત્સવ નજીકમાં આવે છે, તો પ્રસાદમાં તમે ચોક્કસ બનાવી શકો છો. 1.5 લીટર જેટલું ફૂલપેટ દૂધ લેશું. એકવાર આ રીતે ધીમા ગેસ પર હલાવીને છોડી દઈએ. ત્યાર પછી લીંબુ છે તેને કટ કરીને 1 લીંબુનો રસ કાઢ્યો છે. જો હવે ધીમા ગેસ પર છોડ્યું તો એટલે ઉપર પતલી તર આવી છે, એટલે કે મલાઈ આવી ગઈ છે. થોડું થોડું આપણે લીંબુનો રસ ઉમેરી હલાવતા રહીશું. અને જો આવા દાણા દેખાશે આપણે હલાવતા રહીશું એટલે હવે આપણી થાબડી એકદમ સોફ્ટ બને એ માટે 2 કપ જેટલું ફૂલપેટ દૂધ ઉમેરવાનું છે. આવું કરવાથી થાબડી એકદમ પોચી બનશે. અને જો જેમ જેમ ગેસ ચલાવતા રહેશો એટલે 75% જેવું જ્યારે દૂધ બળી જાય ને ત્યાર પછી આપણે એમાં ખાંડ કરવાની છે. જો પહેલેથી જ આપણે ઉમેરી દઈએ ને તો છે ને ચવડ થઈ જાય થાબડી. તો જો એકદમ સરસ થાબડી બનવા લાગી છે અને થોડી આ રીતે મેશ કરવાની છે. અને બધું જ દૂધ બળી જાય ત્યાર પછી આપણે સરસ એવા પેંડા બનાવી લેશું. અને જો ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ સરસ બને છે. અને રીત ગમે તો લાઈક, કમેન્ટ આપી શેર કરો.